સુરતની વરાછા પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણાના ગુનામાં પતિ અને સસરાની ધરપકડ કરી છે। પરિણીતાએ લગ્નના 9 મહિનામાં જ આપઘાત જેવું મોટું પગલું ભરી લીધું હતું। મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા બલવીરસિંહ કુશવાહની 21 વર્ષીય દીકરી રીતુના લગ્ન ગત મે 2025માં સામાજિક રીત રિવાજ મુજબ લક્ષ્મીનારાયણ મુરલીધર કુશવાહ સાથે થયા હતા। પિતાએ પોતાની શક્તિ મુજબ લગ્નમાં 5 લાખ રૂપિયા રોકડા, મોટરસાયકલ અને દાગીના સહિતની વસ્તુઓ કરિયાવરમાં આપી હતી। જો કે લગ્ન પછી ગણતરીના દિવસોમાં જ પતિ લક્ષ્મીનારાયણ, જેઠ સનીધ, નણંદ અંકિતા અને સાસુ સસરાએ રીતુને મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું। તેઓની માંગણી હતી કે રીતુ પિયરમાંથી વધુ 2 લાખ રૂપિયા લઈ આવે। રીતુને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી અને કહેવામાં આવતું હતું કે જો પૈસા લાવે તો જ ઘરે આવજે। પિતાએ દીકરીનું ઘર ન ભાંગે તે માટે અનેકવાર સમજાવટ કરી રીતુને પરત સાસરીમાં મોકલી હતી, પરંતુ તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ ઓછો થયો નહોતો। ગત 22 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે પિતા પોતાની દીકરીને મળવા ગયા ત્યારે રીતુએ કહ્યું કે તેના પતિ અને સાસરિયાઓ હજુ પણ 2 લાખ રૂપિયાની માંગ કરે છે। આ બધાથી કંટાળી ગત 28 ફેબ્રુઆરી 2026ના રોજ જમાઈ લક્ષ્મીનારાયણે રીતુના પિતાને ફોન કરી ટૂંકમાં જ કહ્યું કે તમારી દીકરીએ આપઘાત કરી લીધો છે। આ સાંભળી પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા। મૃતક રીતુના પિતા બલવીરસિંહે કાપોદ્રા પોલીસ મથકમાં પોતાના જમાઈ લક્ષ્મીનારાયણ, જેઠ, નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો। પિતાનો આક્ષેપ હતો કે સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને દહેજની માંગથી કંટાળી તેની દીકરીએ આ આપઘાતનું પગલું ભરી લીધું હતું। વરાછા પોલીસે મૃતકના પતિ અને સસરાની હાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।